નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના રણાસર ગામે ₹11,14,000ની સોના ચાંદીના દાગીના સહિતની ઘરફોડ ચોરી. પોલીસે તપાસ શરૂ કરી. સમાચાર વિગતવાર જાણીએ. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસર ગામમાં એક બંધ મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરે સોના ચાંદીના દાગીના, રાડો બ્રાન્ડની ઘડિયાળો અને રોકડ રકમ સહિત ₹11,14,400નો મુદ્દામાલ ચોરી લઈ ફરાર થઈ ગયો છે. આ ઘટના 25 જૂન 2025ની સાંજે 5 વાગ્યાથી લઈને 28 જૂન 2025ની સવારે 6 વાગ્યા દરમિયાન બની હોવાનું જાણવા મળ્યું છે. વિજાપુર પોલીસે ફરિયાદી રમેશભાઈ જોઈતાભાઈ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રમેશભાઈ, જે ગાંધીનગરના સેક્ટર 8માં રહે છે અને રણાસરમાં ખેતીનો વ્યવસાય કરે છે, તેમણે જણાવ્યું હતું કે તેઓ 25 જૂનના રોજ મગફળીના વાવેતર માટે રણાસર આવ્યા હતા. સાંજે 5 વાગ્યે ઘરને તાળું મારી ગાંધીનગર પરત ફર્યા હતા. 28 જૂનની સવારે ગામના હર્ષદભાઈ મોહનભાઈ પટેલે ફોન કરીને ઘરનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. રમેશભાઈ તેમની પત્ની કપિલાબેન અને તેમના 2 પુત્રો સાથે સવારે 8 વાગ્યે રણાસર પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું હતું કે ચોરે ઘરની જાળીનો નકુચો અને મુખ્ય દરવાજાનો તાળો કાપી નાખ્યો હતો. ઘરની તિજોરી અને લાકડાના કબાટને હથિયાર વડે તોડીને ચોરે કિંમતી સામાન લઈ ગયો હતો. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે ચોરીની ઘટના બની ત્યારે તેમણે વિજાપુર પોલીસ મથકે અરજી આપી હતી અને હવે તેઓ 15 નવેમ્બર 2025ના રોજ ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલી મિલકતમાં ચાંદીની ગણપતિજી અને લક્ષ્મીજીની 2 મૂર્તિઓ જેની કિંમત ₹45,000 છે, ચાંદીનો તુલસીનો પારો અને નાની ગાય ₹9,000, ચાંદીનો ગ્લાસ ₹22,500, ચાંદીની લક્કી ₹14,400, સોનાની પટ્ટી ₹90,000, સોનાની 2 વીંટીઓ જેની કિંમત છે ₹1,62,000, સોનાનું પેન્ડલ જેની કિંમત છે ₹81,000, સોનાની 4 નાકની ચૂંટીઓ જે ₹22,500ની છે, 2 ક્રેમસ જેની કિંમત છે ₹40,000, 2 રાડો ઘડિયાળો જેની કિંમત ₹50,000 અને ₹5,78,000ની રોકડ રકમનો સમાવેશ થાય છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે તેમને હાલમાં કોઈ વ્યક્તિ પર શંકા નથી અને તેઓ પોલીસને કાયદેસર તપાસની માંગણી કરી રહ્યા છે. વિજાપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ કુમાર કાવજીભાઈ ચૌધરીના નેતૃત્વમાં તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈને તૂટેલી જાળી, દરવાજો અને તિજોરીનું નિરીક્ષણ કર્યું છે. આ ઘટનાએ રણાસર ગામમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકોએ ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે. હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિજાપુર તાલુકાના રણાસર ગામે જે ચોરીની વારદાત હતી અગાઉ, એ ચોરીની વારદાતની ફરિયાદ છે અને ફરિયાદ પ્રમાણે આપણે વિજાપુર તાલુકાના રણાસર ગામે રમેશભાઈ જોઈતાભાઈ પટેલ જે છે તેમના ઘરે એક મોટી ચોરી થઈ છે. 11 લાખ ઉપરાંતની ચોરી થઈ છે. ત્યારે આ ચોરી સમજે છે ચોરી કરીને જતો રહ્યો છે. પોલીસે તપાસ ચાલુ કરી છે અને તપાસનો ધમધમાટ પણ હાલ શરૂ છે. આપણી સાથે છે જે ફરિયાદી છે જેમના ઘરે ચોરી થઈ છે, ઘરફોડ ચોરી છે, તેઓ રમેશભાઈ જોઈતાભાઈ છે. તેમની સાથે વાતચીત કરીને જાણીશું કે શું ઘટના છે અને કઈ રીતે ફરિયાદ છે અને કેટલો મુદ્દામાલ ચોરી થયો છે. રમેશભાઈ, આપનું વિજાપુરની ખબરમાં સ્વાગત છે. રમેશભાઈ, શું ચોરી થયું છે અને શું ઘટના છે અને કઈ રીતે તમને ખબર પડી? અમે ગાંધીનગર રહેતા હતા. અમારા સામે છે આ મેઠાભાઈના જેથી એમને બાજુમાં પાડોશી એટલે એમને ખબર પડી. એમને અમારા કાકાના દીકરાને જણાવ્યું. અમારા કાકાના દીકરાએ એમને ફોન કર્યો એટલે અમે ગાંધીનગરથી બધા અહીંયા આવીને અમે તપાસ કરી. તો પહેલાં તો બધું ચોરેલું આખું ઘર સાફ ખાલી કરેલું હતું. તપાસ કરતાં પોલીસ આવ્યા એના પછી અમે બધું જોયું તો અમારા ચાંદીના દાગીના, સોનાના દાગીના, કેસ, પછી કેમેરા અને ઘડિયાળો, રાડોની ઘડિયાળો હતી, એ બધું ચોરીને લઈ ગયેલા છે. લગભગ અંદાજે 11 થી 12 લાખનું ચોરી થયેલી છે. હાલમાં પોલીસ હાલ તપાસ કરે છે. લગભગ અમારે છઠ્ઠા મહિનાની 28 તારીખે ચોરી થયેલી ને હાલ અમને FRI આ લોકોએ લીધી છે. હવે તો FRI હવે ગઈ 5 દિવસ કરેલી છે. 5 મહિના પછી FRI થઈ છે. હાલ ફરિયાદ નોંધાયેલી છે. બરાબર છે. ગામમાં પહેલાં કોઈ ચોરી થઈ એવું કંઈ? ગામમાં ચોરી તો પેલી બાજુ રાવલવાસમાં થયેલી. ત્યાં અહીંયા 12 લાખ મૂર્તિ ભગવાનની લઈ કઈ રીતે ઘર તોડી, કઈ રીતે ઘરના આગળનો ભાગ છે કાપેલો, નકુચો કાપી, નકુચો આગળનો જારી દો, લોખંડ જારીનો નકુચો કાપ્યો છે. અંદાજે જે મેઇન દરવાજાનો એનું નકુચો તોડી અને અંદર તિજોરી તોડી છે. તિજોરી તોડીને લાકડાનું કબાટ હતું, એ લાકડાનું કબાટ પણ તોડી છે. એની અંદર પૈસા તિજોરીની અંદર કાઢ્યા. તે પોલીસવાળાને ખબર, અમને કંઈ ખબર નથી.
આશા રાખો છો ચોરી થઈ છે તો ચોરી થઈ તો તમારે- જલ્દી જેમ બને એમ જલ્દીનું જલ્દી પકડી જાય ને અમારો માલ સામાન પરત મળી જાય એવું અમે વિનંતી કરીએ છીએ. જોઈ શકો છો જે રમેશભાઈ કહી રહ્યા છે કે જે ચોરી થઈ છે એમને ચોરી નહીં થતી મુકામ મોટાભાઈ, પરંતુ જે ચોરી સમો છે આ પટેલવાસમાં આવ્યા અને એમનું મકાન તોડ્યું, જે રીતે નકુચા તોડી અને ઘરની અંદર પ્રવેશ કર્યું અને 11 થી 12 લાખની મુદ્દામાલ ચોરીને લઈ ગયા, ત્યાં રમેશભાઈ આશા રાખે છે અને આપણે પણ વિજાપુરની ખબર તરફથી આશા રાખીએ કે એમનું જે મુદ્દામાલ છે તે પાછું મળી જાય અને ચોરને ઝડપી પકડી પાડી વિજાપુર પોલીસને. અને જે કહી શકાય કે રમેશભાઈના જે હાલ આપણે સાથે હતા તેમને પણ જણાવ્યું કે હાલ જે ચોરી થઈ છે એમના ઘરે 11-12 લાખ રૂપિયાની આવી ચોરીઓ ના થાય વિજાપુરમાં, અને આવી ચોર ઇસમો જે છે જે રીતે રાત્રે આવીને દરવાજા તોડીને લોકોના ઘરના અંદરથી માલ સામાન ચોરી જતા આવી ઘટનાઓ ના બને તે રીતે પોલીસની સક્રિયતાએ આ રીતે આપણે આ સ્ટોરી લઈને એ સમાપ્ત કરીશું. વધુ સ્ટોરી લઈને વિજાપુરની ખબરમાં અમે ફરીથી મળતા ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો. આ રીતે જોઈ શકો છો જે રીતે આ નકુચો છે એ રીતે આ તોડી નાખેલો છે. આ પહેલો દરવાજાનો નકુચો છે જેને તોડીને એને ગયેલા છે કોઈ કદમ વડે. જોઈ શકો છો જે રીતે નકુચો હતો તે તૂટેલો વધારો. આવી રીતે ચોરીઓ ના થાય અને વિજાપુર પોલીસ પર આવા ચોરી સમયને પકડીને એમનો મુદ્દામાલ પરત કરે તેવી આપણે આશા સાથે આ સ્ટોરી પૂરી કરીએ. ત્યાંના આપણી વિજાપુરની ખબર ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તમે મામા તો ચોર પકડી લાવો પોલીસ ચોર તો ચોર જોવો પેલો ચોર પકડવો